તો સુરતમાં કોર્પોરેટર બબાલ બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે। સુરત કિસાન મોરચાના કારોબારી સભ્યે પોસ્ટ કરી ખાડીપુર બાદ કેશડોલ આપવા મુદ્દે પોસ્ટ કરાતા ખળભળાટ મચ્યો છે। કેશડોલ આપવામાં પક્ષપાત કરાયો હોવાનો આક્ષેપ છે। વોર્ડ નંબર 27માં થયેલી કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। સ્થાનિક નેતાઓ પક્ષપાત કરતા હોવાનો આક્ષેપ છે। સર્વે કરવામાં આવ્યો છે છતાં પણ કેટલાક લોકો સહાયથી વંચિત રહ્યા હોવાનો દાવો છે। અસરગ્રસ્તોને તટસ્થ તપાસ બાદ સહાય આપવાની માંગ ઉઠી છે। ઓનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, જે રીતે પક્ષપાતનો આક્ષેપ થઈ રહ્યો છે અને કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે, શું વધુ જાણકારી? જી બિલકુલથી ભાજપમાં એક પછી એક જે વિવાદ છે તે વિવાદ ઉભો થઈ રહ્યો છે અને વિવાદનું ઘર બની રહ્યું છે। ત્યારે વધુ એક વિવાદ સુરતના વોર્ડ નંબર 27માં સામે આવ્યો છે, જેમાં ખાસ કરીને ખાડીપુરના કારણે સુરત શહેરના જે પર્વત પાટિયા, મગોબ સહિતના વિસ્તારો છે તેમાં ભારે નુકસાન થયું હતું। રાજ્ય સરકાર દ્વારા જે કેશ ડોલ છે તે કેશ ડોલ આપવાની વાત કરી હતી, પરંતુ આ દરમિયાન સુરત શહેર કિસાન મોરચાના કારોબારી સભ્ય મનીષ નાયકની એક એફબી પોસ્ટ કરવામાં આવી છે, જેમાં ખાડીપુર બાદ કેશ ડોલના જે મુદ્દો છે તે પોસ્ટથી પક્ષમાં ખળભળાટ મચી ગયો છે। ડિંડોલી વોર્ડ નંબર 27માં સર્વેની કામગીરી અંગે હાલ જે સવાલ છે તે સવાલ ઉભા કરવામાં આવ્યા છે। સ્થાનિક નેતાઓના પક્ષપાતી વલણનો પોસ્ટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। જે સ્થાનિક વિસ્તાર છે તેમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, લોકો પાસે સહી પણ કરાવવામાં આવી છે, પરંતુ જે કેશ ડોલ છે તે કેશ ડોલ હજુ સુધી આપવામાં નથી આવી તેવું હાલ તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વંચિતોને સહાય નહીં મળશે તો જન આક્રોશ આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે। અસરગ્રસ્તોને તટસ્થ તપાસ અને ન્યાય આપવાની માંગ ઉઠી છે। ત્યારે ખાસ કરીને કેશ ડોલ આપવામાં પારદર્શિતા રાખવા માટે હાલ અવાજ ઉઠાવવામાં આવ્યો છે। બીજી તરફ જે અધિકારીઓ છે, સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે તેમના વિરુદ્ધ પણ પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। જી ચેતન, આભાર માહિતી બદલ।